હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આપણો નેક્સ્ટ ટોપિક એટલે કે પી પ્રકાર અને એન પ્રકારનો અર્ધવાહક. એ પહેલા આપણે લોકો લાસ્ટ લેક્ચરનું રિવિઝન ફટાફટ કરી લઈએ. તો તમને યાદ હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં સૌથી મોસ્ટ આઈપી થિયરી પી પ્રકારનો અર્ધવાહક પૂરું કર્યું હતું, બરાબર છે? જેની અંદર આપણે આગળ વાત કરી તો પી પ્રકારનો અર્ધવાહક છે એ એક જાતનો બહિર્ગત અર્ધવાહક કહેવાય, બરાબર ને? બહિર્ગત શું કામ ભાઈ? તો કે એમાં આપણે અલગથી અશુદ્ધિ ઉમેરી દઈએ. અને અશુદ્ધિ શું કામ ઉમેરી દઈએ ભાઈ? તો કે જે શુદ્ધ અર્ધવાહક છે, શુદ્ધ અર્ધવાહક, બરાબર, એની વાહકતાને શું કરવા માટે? વધારવા માટે. રેડી છે? એમાં આપણે વાત કરી હતી ભાઈ તમારે પી પ્રકારનો અર્ધવાહક બનાવવો હોય, બરાબર, તો હવે આપણે એમાં જઈને ઊંધા ચાલીએ. શું કામ? કરે ઘણા છોકરાઓ છે જયારે એક્ઝામમાં પી પ્રકાર અથવા તો એન પ્રકાર પૂછાય છે તો એ લોકો છે ને ભાઈ અશુદ્ધિના નામ છે ઊંધા લખી નાખે છે, બરાબર છે? તો એમાં કઈ રીતે યાદ રાખવું તમને એની ટેકનિક આપો, બરાબર? તમારે ઊંધું ચાલવાનું ભાઈ કે પી પ્રકાર આપણે વાત થાય છે તો પી પ્રકારમાં આપણને ખબર છે કે પી નામ ક્યાં છે એવું? તો કે ભાઈ પોઝિટિવ ઉપરથી, બરાબર? પોઝિટિવ નો પહેલો અક્ષર પી છે, ત્યાંથી નામ આવ્યું. તો પોઝિટિવ કોણ છે તમે જ કહો છો, ઇલેક્ટ્રોન કે હોલ? તો જવાબ આવશે ભાઈ હોલ, બરાબર? તો હોલ છે એ પોઝિટિવ છે. હવે શુદ્ધ અર્ધવાહકની અંદર આપણે અશુદ્ધિ ઉમેરી તો એમાં હોલ ઉત્પન્ન ક્યારે થાય? જ્યારે એક ઇલેક્ટ્રોન ઘટતો હોય તો, બરાબર? હવે શુદ્ધ અર્ધવાહક હોય એની પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 હોય. એટલે કે એનાથી શું થાય? 4 સહસંયોજક બંધ બને. હવે એક ઇલેક્ટ્રોન ક્યારે ઘટે કયો જોઈએ? કે જ્યારે તમે એમાં જે અશુદ્ધિ નાખો એ કેવી હોય? ટ્રાયવેલેન્ટ હોય. જોવો જોઈએ, ટ્રાયવેલેન્ટ હોય એટલે 3 બંધ બનાવશે, બરાબર છે? અને એક જગ્યાએ શું થાય ભાઈ? આની પાસે સિલિકોન પાસે ઇલેક્ટ્રોન છે, સામે અશુદ્ધિ છે એની પાસે 3 જ હતા, બરાબર? એક ઇલેક્ટ્રોન ઓછો છે એટલે ત્યાં શું ઉત્પન્ન થયો? મતલબ હોલ ઉત્પન્ન થયો. તો આ રીતે તમારે આઈડિયા લગાવવાનો કે ભાઈ હોલ પોઝિટિવ છે ને હોલ ક્યારે ઉત્પન્ન થાય? કે એમાં એક ઇલેક્ટ્રોન ઘટતો હોય. એક ઇલેક્ટ્રોન ઘટતો હોય એનો મતલબ કે આપણે અશુદ્ધિ કેવી નાખી દઈએ ભાઈ? ટ્રાયવેલન્ટ, એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય ભાઈ? 3. તો આ રીતે તમારે ટેકનિક લગાડવાની, બરાબર? અને એન ટાઈપ હોય એને કઈ રીતે સમજાય? તો ભાઈ એન નો ફૂલ ફોર્મ શું થાય? નેગેટિવ. નેગેટિવ કોણ છે ભાઈ? ઇલેક્ટ્રોન. એનો મતલબ અહીંયા વધારાનો શું મળે છે આપણને? ઇલેક્ટ્રોન, બરાબર? અને વધારાનો ઇલેક્ટ્રોન ક્યારે મળે? જ્યારે તમે એમાં 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય એવી અશુદ્ધિ નાખો તો. એનો મતલબ કે આપણે એન પ્રકાર બનાવવો હોય તો કઈ અશુદ્ધિ નખાય ભાઈ? પેન્ટાવેલેન્ટ. બાકી તમે એને બોક્સો તો યાદ રાખજો ઊંધું થઈ જશે, બરાબર? આવું બનશે જ. હવે જ્યાં ત્યાં આવી જાય તો પી પ્રકારમાં આપણે ફટાફટ વાત કરીએ તો હવે તમે સમજી ગઈ છો કે પી પ્રકારમાં કઈ અશુદ્ધિ નખાય ભાઈ? ટ્રાયવેલેન્ટ, બરાબર? એની મેં શોર્ટકટ આપી હતી અ બિગ, યાદ છે? એ બિગ. એનું ફૂલ ફોર્મ હતું એલ્યુમિનિયમ, બોરોન, ઇન્ડિયમ અથવા તો ગેલિયમ, બરાબર? આમાંથી ગમે એક સુધી નાખી શકો. પછી એનું પ્રમાણ કેટલું છે તમને ખબર જ છે, આશરે 1 ppm, બરાબર છે? એ તો બેમાં કેવું રહેશે? એન પ્રકાર હોય કે પી પ્રકાર, બેમાં આપણે જ્યારે સેમ જ લખવાનું છે, બરાબર? પછી આપણે વાત થઈ હતી કે ભાઈ એ અશુદ્ધિના 3 ઇલેક્ટ્રોન છે, બરાબર? એ સિલિકોન 3 સિલિકોન સાથે 3 બંધ બનાવશે અને જ્યારે એક જગ્યાએ શું થશે ભાઈ? ખાલી જગ્યા ઉત્પન્ન થશે, જેને આપણે શું કહી દઈએ ભાઈ? હોલ. ના હોલ છે એ ઇલેક્ટ્રોનને શું કરે છે ભાઈ? તમને ખબર છે? એક્સેપ્ટ કરે છે, બરાબર? એટલા માટે ઉમેરવામાં આવેલ અશુદ્ધિને આપણે શું કહેતા હતા? યાદ છે? એક્સેપ્ટર અશુદ્ધિ, બરાબર છે? એ પછી આપણે વાત થઈ હતી કે ભાઈ કે આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર કોણ છે? તો કે હોલ્સ, બરાબર? કારણ કે એક પરમાણુ જે એક હોલ તમને આપશે તો જેટલા અશુદ્ધિના પરમાણુ તમે એમાં ઉમેરો એટલા તમને વધારાના શું મળે? હોલ મળે. અને એ હોલમાં કોણ જશે ભાઈ? તો કે આજુબાજુના જે બંધિત ઇલેક્ટ્રોન છે, બરાબર, એ બંધને તોડી અને હોલમાંથી શું થાય ભાઈ? ગતિ કરી અને વિદ્યુતનું વહન કરશે. પણ પેલા કરતા આપણને સહેલું શું પડે ભાઈ? કે પેલા આપણે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડતી અને હવે આપણી પાસે હોલની સંખ્યા જગ્યા શું થઈ ગઈ? વધી ગઈ. એટલે હવે ઇલેક્ટ્રોનને નજીકના હોલમાં જવું હોય, બરાબર છે, તો એને ખાલી 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે. ખબર પડી ગઈ? એટલા માટે શું થાય? આપણને ફાયદો થાય, બરાબર? એટલે મેજોરિટી કોણ હોય ભાઈ? હોલ હોય. માઇનોરિટી કોણ હોય? એમાં ઇલેક્ટ્રોન હોય. છેલ્લે આપણે લખ્યું હતું ભાઈ કે પી પ્રકાર માટે NH ઇઝ ગ્રેટર ધેન Ne, એટલે કે ભાઈ નંબર ઓફ હોલ્સ છે એ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કરતા શું હોય? વધારે હોય. અને બેન્ડ ડાયાગ્રામમાં આપણે પોઈન્ટ મોસ્ટ ટાઈમ તો યાદ છે ભાઈ કે આપણે અશુદ્ધિ નાખી કઈ? ટ્રાયવેલન્ટ, બરાબર છે? તો એનાથી શું થશે ભાઈ? એના જે બેન્ડ ડાયાગ્રામ છે, એનર્જી બેન્ડ ડાયાગ્રામ, બરાબર, એમાં શું આવશે? ફેરફાર આવી જશે, બરાબર? તો હવે તમારે જે અશુદ્ધિ નાખી છે ભાઈ એને આપણે શું કહેતા હતા? એક્સેપ્ટર. એક્સેપ્ટરનો અશુદ્ધિનો જે ડાયાગ્રામ છે ભાઈ એ કોની નજીકમાં હોય આવું પૂછાય તો તમારે કહેવાનું વેલેન્સ બેન્ડની નજીકમાં. શું કામ? કારણ કે એક્સેપ્ટર અશુદ્ધિ નાખવાથી એમાં શું ઉત્પન્ન થાય? હોલ. અને હોલ ક્યાં હોય ભાઈ? બંધની અંદર, બરાબર છે? મુક્ત ના હોય. મુક્ત હોય તો ડાયાગ્રામ ક્યાં આવે? કંડક્શનની નજીકમાં આવે. અને બંધિત છે એટલે ડાયાગ્રામ કોની નજીકમાં આવશે ભાઈ? વેલેન્સ બેન્ડની, બરાબર છે? આટલું આપણે ભણ્યા હતા.
હવે આપણે તફાવતની વાત કરી ભાઈ, તો તફાવત છે એ આપણે એટલે ભણી જઈએ કે હજી કોઈને કઈ ડાઉટ રહી ગયો હોય ભાઈ તો અહીંયા સોલ્વ થઈ જાય અને સામેના પોઈન્ટ લખેલા હશે તો તમને ઈઝી પડે. અને હજી આની અંદર આપણે 2-3 પોઈન્ટ છે બરાબર છે એ એક્સ્ટ્રા પણ ઉમેરશું અને વિડીયો છેલ્લે લગી જોજો. છેલ્લે હું તમને 2 મોસ્ટ આઈએમપી ઇક્વેશન આપીશ જે આને લગતા નથી, મતલબ આ કન્સેપ્ટને લગતા છે કે તફાવત માટે નથી બરાબર, જીનિટ માટે છે બરાબર છે, જેનામાં જે તમને જીનિટની અંદર ખૂબ જ કામ આવશે એક્સ્ટ્રા એમસીક્યુ સોલ્વ કરવામાં બરાબર. એ તફાવત પૂરો થાય પછી આમાં પણ આપણે 2-3 મુદ્દા છે બરાબર છે હજી એક્સ્ટ્રા ડિસ્કસ કરશું. રેડી છે? તો ચાલો આપણે સ્ટાર્ટ કરી, તમારું રિવિઝન થઈ જશે બરાબર. ચલો પી ટાઈપની અંદર આપણે વાત કરશું અશુદ્ધિથી બરાબર. તો ભાઈ પી ટાઈપની અંદર આપણે લોકો કઈ અશુદ્ધિ ઉમેરી હતી ભાઈ? તો કે ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ. રેડી? અત્યારે આપણે ટૂંકમાં લખી દઈએ, પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનું કે પી પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે શુદ્ધ અર્ધવાહકની અંદર ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. રેડી છે? આગળ લખી. ચલો આ પ્રશ્ન કઈ રીતે પૂછાય ભાઈ? 2 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા માંગેલા હોય, 3 માર્ક્સમાં પૂછાય તો તમને 6 મુદ્દા માંગે બરાબર છે, તેના ઉપર છે. પણ 2 કે 3 માર્ક્સમાં તફાવત પૂછાય તો તમારે 4 થી 6 મુદ્દા મિનિમમ લખવા પડે. આપણે શું કરશું ભાઈ, જેટલા મુદ્દા આપણને અહીંયા ડિસ્કસ કરશું એ બધા લખી નાખશું બરાબર. ચલો ભાઈ સામેની બાજુ તમે સમજી ગઈ છો કે એન પ્રકારમાં કયો સુધી આવશે ભાઈ? પેન્ટાવેલન્ટ અશુદ્ધિ બરાબર. પછી તમારી અશુદ્ધિના નામ આપવાના. અહીંયા આપણે શોર્ટકટ લખી પરીક્ષામાં આખા નામ લખજો ભાઈ. અબીગ. રેડી છે? અને સામેની બાજુ આપણે શું લખશું ભાઈ? પા. રેડી? ચલો ભાઈ નેક્સ્ટ મુદ્દો આપણે વાત કરી. તો તમને ખબર જ છે ભાઈ આ પી પ્રકારનો અર્ધવાહક ક્યારે બને? તો ભાઈ તમે ટ્રાઇવેલન્ટ અશુદ્ધિ નાખો બરાબર તો એ અશુદ્ધિ તમને શું આપશે? એક્સ્ટ્રા હોલ આપશે. તે શું લખશું ભાઈ? ઉમેરવામાં આવેલ અશુદ્ધિ પરમાણુ વડે વધારાનો હોલ ઉત્પન્ન થશે બરાબર ને ભાઈ, જેને આપણે કહેતા હતા વધારાની જગ્યા. રેડી છે? વધારાનો શું ઉત્પન્ન થશે? અહીંયા જોવો જોઈએ હોલ. અને સામેની બાજુ તમે સમજી ગઈ છો ભાઈ. હવે અહીંયા શું લખશું આપણે? ઉમેરવામાં આવેલ અશુદ્ધિ દ્વારા વધારાનો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. રેડી? ચલો ભાઈ નેક્સ્ટ પોઈન્ટ આના ઉપરથી જ આપણે લખશું એટલે તમારે બરાબર યાદ રાખવાનું સહેલું પડે બરાબર કે ભાઈ પી પ્રકારના અર્ધવાહકમાં મુખ્યત્વે સમજો ભાઈ, મુખ્યત્વે વિદ્યુત વહન રેડી હોલ દ્વારા થાય છે બરાબર ને? મુખ્યત્વે વિદ્યુત વહન હોલ દ્વારા થાય છે. ભલે આમાં યાદ રાખજો ઇલેક્ટ્રોન દ્વારા પણ થતું હોય બરાબર છે, તો વધારે પડતું વિદ્યુત વહન કોણ કરશે? હોલ. રેડી? કારણ અહીંયા આપણને વધારાના શું મળે છે? હોલ મળે છે એટલે કે જગ્યા બરાબર છે. અને અહીંયા હોલ એટલે આપણે શું થયેલું યાદ છે ને ભાઈ આપણો બીજો કે ત્રીજો લેક્ચર બંધિત ઇલેક્ટ્રોન. એટલે અહીંયા છે ને બંધિત ઇલેક્ટ્રોન છે ને ભાઈ એ વધારે ગતિ કરશે ને અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન વધારે ગતિ કરશે. રેડી? ચલો સામે શું લખશું ભાઈ? તો કે એન પ્રકારના અર્ધવાહકમાં. રેડી? એન પ્રકારના અર્ધવાહકમાં મુખ્યત્વે વિદ્યુત વહન બરાબર છે. કોના દ્વારા થશે ભાઈ? ઇલેક્ટ્રોન દ્વારા. અને ખાલી ઇલેક્ટ્રોન લખવામાં આવે સમજી લેવાનું ભાઈ કયા ઇલેક્ટ્રોન હશે? મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો મુક્ત થવાની અણી ઉપર હશે, બંધ વાળા ઇલેક્ટ્રોન નહીં હોય બરાબર. આમાં પણ બંધિત ઇલેક્ટ્રોનથી વિદ્યુત વહન થતું જ હોય પણ એ કેવું હોય? સાવ ઓછું. અને આમાં પણ ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનથી વિદ્યુત વહન થતું હોય બસ સાવ કેવું હોય? ઓછું હોય. હોલથી વધારે હોય ને આમાં ઇલેક્ટ્રોનથી વધારે બરાબર. અને આના ઉપરથી આપણે નેક્સ્ટ પોઈન્ટ લખશું. રેડી છે? નેક્સ્ટ પોઈન્ટ લખશું કે ભાઈ હોલ છે એ તમને ખબર જ છે કે એનું કામ શું છે ભાઈ? ઇલેક્ટ્રોનને આકર્ષવાનું બરાબર છે. એટલા માટે આને આપણે શું કહેશું? યાદ છે ને? ટૂંકમાં લખી હતી એક્સેપ્ટર અશુદ્ધિ કહેશું. પરીક્ષામાં તમારે શું લખવાનું ભાઈ? તમારે કહેવાનું
કે અહીં ઉમેરવામાં આવેલી અશુદ્ધિ જો લખ્યું છે હોલ ઉત્પન્ન કરતી હોવાથી, હોલ એ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરતો હોવાથી આ અશુદ્ધિને શું કહેવાય ભાઈ? એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. તમારી પાસે ફેસબુકમાં નોટમાં લખેલું જ હશે, બરાબર? અહીંયા તમારે શું કહેવાનું ભાઈ? કે અશુદ્ધિ પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન કરતો હોવાથી ઉમેરવામાં આવેલ અશુદ્ધિને રેડી છે, ઉમેરવામાં આવેલ અશુદ્ધિને શું કહેવાય ભાઈ? ડોનર અશુદ્ધિ કહેવાય, બરાબર? હવે તમારે નેક્સ્ટ પોઈન્ટ લખવાનો કે અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર્સ તરીકે કોણ હશે ભાઈ? ઉપર ટીક કરેલું જ છે, બરાબર? વધારે પડતું ચાર્જનું વહન કોણ કરશે અહીંયા? તો કે હોલ. રેડી છે? અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર કોણ આવશે? મેજોરિટી ચાર્જ કેરિયર્સ તરીકે અહીંયા આવશે ભાઈ ઇલેક્ટ્રોન્સ, બરાબર? જે ઉપર ટીક કરેલું છે. રેડી? અને હવે આપણે કોની વાત કરશું ભાઈ? માઇનોરિટીની. માઇનોરિટી ચાર્જ કેરિયર્સ તરીકે કોણ આવશે ભાઈ? માઇનોરિટી ચાર્જ કેરિયર્સ એટલે સમજાય ભાઈ? આમાં વધારે પડતું વહન કોણ કરતી હોય? ઓલી ખાલી જગ્યા. પણ થોડુંક વહન છે એ ઇલેક્ટ્રોન પર કરતા હોય. કયા ઇલેક્ટ્રોન ભાઈ? તો જે ઓરડાના તાપમાને બંધ તોડી અને પહેલેથી મુક્ત થઈ ગયા હોય, બરાબર છે? એનાથી પણ વિદ્યુત વહન થતું હોય તો એ કેવું હોય? સાવ ઓછું હોય, બરાબર? એટલા માટે આપણે શું કરી દઈએ? એમાં અશુદ્ધિ નાખી દઈએ. રેડી? સેમ અહીંયા શું લખશું? માઇનોરિટી ચાર્જ કેરિયર્સ તરીકે કોણ આવશે ભાઈ? અહીંયા વધારે પડતું વહન કોણ કરશે? મેજોરિટી વહન કોણ કરશે ભાઈ? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન આવ્યો ક્યાંથી? અશુદ્ધિનો જે ઇલેક્ટ્રોન હતો 5મો, યાદ છે? એને આપ્યો, બરાબર? અને માઇનોરિટી ચાર્જ કેરિયર્સ તરીકે કોણ હશે ભાઈ? તો કે હોલ. પાછું રિપીટ કરી દઉં છું. આ હોલ એટલે કયા? કે જેને શું કહેતા ભાઈ? બંધ તોડી અને મુક્ત થયા છે, બરાબર? એનાથી પણ વહન થશે, પણ એનું પ્રમાણ કેવું છે? ઓછું હોય છે. ને આને તો શું થવાનું છે ભાઈ? મુક્ત થવાની જરૂર નથી, કારણ કે એને એટલી ઉર્જા ઓરડાના તાપમાને મળી જશે. ને આ તો ક્યાં બંધની અંદર છે, એટલે બંધ તોડવાની જરૂર નથી. આને તો પહેલા બંધ તોડવો પડે, એટલે એના દ્વારા થતું વહન કેવું હોય ભાઈ? ઓછું હોય. પણ વહનમાં ભાગ તો શું થશે ભાઈ? બે લેશે, બરાબર? ચલો ભાઈ નેક્સ્ટ પોઈન્ટ તમને ખબર જ છે. અહીંયા શું થશે ભાઈ? નંબર ઓફ હોલ્સ આર ગ્રેટર ધેન નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. દેખાય જ છે. હોલ મેજોરિટી છે, ઇલેક્ટ્રોન માઇનોરિટી. એટલે હોલની સંખ્યા કેવી હોય? ઇલેક્ટ્રોન કરતા વધારે. અહીંયા શું છે ભાઈ? નંબર ઓફ ઇલેક્ટ્રોન છે, બરાબર? એ નંબર ઓફ હોલ્સ કરતા કેવા હશે? વધારે, બરાબર? હજી પણ બીજા પોઈન્ટ છે, આપણે આગળ ડિસ્કસ કરીએ છીએ. રેડી? ચલો ભાઈ હવે નેક્સ્ટ પોઈન્ટની વાત કરી તો હવે આપણે વાત કરશું બેન ડાયાગ્રામ વાળા પોઈન્ટની. આ છે બેન ડાયાગ્રામ વાળા. ને એક્સ્ટ્રા પોઈન્ટ છે એના પછી આપણે લખશું, બરાબર? આ બધા પોઈન્ટ રેગ્યુલર તમારી નોટમાં સહી જ છે. ચલો બેન ડાયાગ્રામ તમને ખબર જ છે કે ભાઈ પી પ્રકારના અર્ધવાહકમાં પી પ્રકારના અર્ધવાહક માટે અશુદ્ધિ પરમાણુઓનો ઉર્જા બેન્ડ એ. ચલો અશુદ્ધિ પરમાણુના ઉર્જા બેન્ડ ને આપણે શું કહેતા? યાદ છે ને ભાઈ? ઈ એ કહેતા. એક્સેપ્ટર, બરાબર? એનર્જી. ઈ એટલે એનર્જી, બરાબર? એનો ઉર્જા બેન્ડ જે ક્યાં છે તમને ખબર જ છે. શોર્ટમાં લખું છું. રેડી? વીબી ની નજીક હશે. રેડી છે ભાઈ? આની ફિગર આપણે લાસ્ટ લેક્ચરમાં દોરેલી છે. વેલેન્સ બેન્ડ ની નજીક હશે. અને સામેની બાજુ આપણે શોર્ટમાં લખી દઈએ તો તમને આળસ ન આવે, બરાબર? કંટાળો ન આવે. ચલો ભાઈ આમાં અશુદ્ધિ પરમાણુનો જે બેન્ડ છે, યાદ છે ભાઈ? એને આપણે શું કહેતા? ઈડી કહેતા કે ડોનરનો બેન્ડ, ડોનરનો એનર્જી બેન્ડ. અહીંયા શોર્ટમાં લખશું. અહીંયા શું લખશું? ઈડી એ સીબી ની. યાદ છે ભાઈ? કન્ડક્શન બેન્ડની શું હોય? નજીક હોય. સીબી ની નજીક હશે. રેડી? ચલો હવે આપણે હજી તફાવતના મુદ્દા લખી દઈએ, બરાબર? હવે એક્સ્ટ્રા પોઈન્ટ. ચલો ભાઈ નેક્સ્ટ પોઈન્ટની વાત કરી. આ પોઈન્ટ છે, યાદ રાખજો, સમાનતાનો પોઈન્ટ છે, તફાવત નથી. આપણે તો એમસીક્યુ ની વાત કરી હતી, બરાબર? મુદ્દાઓ તો આપણે તફાવતના કેટલા બધા જોઈ લીધા. હજી કન્ટિન્યુ છે, બરાબર? આ સમાનતાનો પોઈન્ટ છે, યાદ રાખજો કે અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હશે. યાદ રાખજો ભાઈ, મોસ્ટ આઈપી પોઈન્ટ છે એમસીક્યુ માટે. જીનીટ, ગુજકેટ બધામાં કામ આવશે, બરાબર? મોટા ભાગના સ્ટુડન્ટ છે એ શું ભ્રમમાં હશે સાંભળજો
કે અહીંયા પી ટાઈપ લખ્યું છે, અહીંયા એન ટાઈપ લખ્યું છે, એટલે પરીક્ષામાં પૂછાય ભાઈ કે પી ટાઈપ છે એ કેવો હોય, બરાબર છે, વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય, તો ઘણા પોઝિટિવ લખી આવે, ઘણા નેગેટિવ લખે. તો મારો ભાઈ યાદ રાખજો, આ પી ટાઈપમાં જે પી છે એ તો પોઝિટિવ નામ ક્યાંથી એવું છે, ખાલી આપણે હોલ વધારાના મળે છે એટલા માટે એને યાદ રાખવા માટે આપણે પી ટાઈપ નામ હોલ છે પોઝિટિવ એના ઉપરથી આપ્યું. અહીંયા આપણને વધારાના ઇલેક્ટ્રોન મળે છે એટલે ઇલેક્ટ્રોન છે એ નેગેટિવ છે એટલા માટે આપણે ખાલી નામ નેગેટિવ વર્ડ ઉપરથી એન ટાઈપ આપ્યું છે. એમાં ક્યાંય એવું લખ્યું નથી કે આ પદાર્થ છે એ નેગેટિવ બની જશે અને આ પદાર્થ છે એ અશુદ્ધિ ઉમેરવાથી પોઝિટિવ બની જશે, બરાબર. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય, કારણ કે એમાં જેટલા પ્રોટોન્સ છે એટલા જ શું છે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. આપણે ભણી ગયા છીએ કે દુનિયાનો કોઈ પણ પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય ભાઈ, તટસ્થ જ હોય, બરાબર. કારણ કે એમાં જેટલો પ્લસ ચાર્જ હોય એટલો સામે શું હોય, માઇનસ ચાર્જ હોય. એટલે ભૂલ ન કરતા, આ તમારે એક્સ્ટ્રા એમસીક્યુમાં યાદ રાખવાનું છે, બરાબર. અને સામેની બાજુ પર શું હશે ભાઈ, જો જઈ તટસ્થ જ હશે, બરાબર. એટલે કે બે પદાર્થ છે અશુદ્ધિ ઉમેર્યા પછી પણ યાદ રાખજો ભાઈ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ રહેશે અને પેલા પણ તટસ્થ જ હતા, નામથી છેતાતા નહીં. નામ છે ક્યાંથી એવા છે ભાઈ, ઇલેક્ટ્રોન કે હોલના પેલા અક્ષર ઉપરથી. એમાં ક્યાંય એવું નથી કીધેલું કે ભાઈ અશુદ્ધિ ઉમેરવાથી આ પદાર્થ પોઝિટિવ કે નેગેટિવ બનશે. તો આ તમને પોઈન્ટમાં મજા આવશે ને તમને આઈડિયા પણ આવશે. ધારો કે અચાનક એક્ઝામમાં પૂછાય અને નો આઈડિયા હોય તો તમે ખોટું લખીને આવો, બરાબર. તો આ ધ્યાન દો. આ થઈ ગયો સમાનતાનો પોઈન્ટ, બરાબર. નેક્સ્ટ આપણે વાત કરી, ચલો અહીંયા છે એ અશુદ્ધિ પરમાણુ શું કરશે ભાઈ, ની પાસે હોલ હશે ને, તો અશુદ્ધિ પરમાણુ નજીકના સિલિકોન કે જર્મેનિયમ, બરાબર ને ભાઈ, કાં તો સિલિકોનમાં ઉમેરવાનું કાં તો જર્મેનિયમમાં. અશુદ્ધિ પરમાણુ જે નજીકના સિલિકોન કે જર્મેનિયમ પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને, ભાઈ ઇલેક્ટ્રોન મેળવીને શું કામ, કારણ કે એની પાસે બંધમાં શું છે ભાઈ, હોલ હશે, બરાબર. ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનશે. ભાઈ તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો કે જે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે એ પોતે કેવો બની જાય, ઋણ આયન બની જાય, અને જે ગુમાવે એ કેવો બને, ધન આયન, બરાબર છે. તો આની આ મેળવે છે શું કામ સમજાઈ ગયું ભાઈ, કારણ કે આની પાસે શું છે ભાઈ, હોલ છે. હોલમાં શું કરે, ઇલેક્ટ્રોન આકર્ષે, બરાબર છે, સામેની બાજુ. અને જ્યાંમાં તમે એક પોઈન્ટ ઉમેરી શકો છો ભાઈ, તમને કહી દઉં જો કે આ ઇલેક્ટ્રોન મેળવી લે, બરાબર છે, એટલે પોતે કેવો બની જાય, ઋણ આયન. અને જે સિલિકોન કે જર્મેનિયમ છે ભાઈ એનો ઇલેક્ટ્રોન એને લીધો હોય, બરાબર છે, એની પાસેથી ઇલેક્ટ્રોન લીધો હોય એ કેવો બની જાય ભાઈ, ધન. સામેની બાજુ ધ્યાન આપજો ભાઈ. અશુદ્ધિ પરમાણુ વધારાનો ઇલેક્ટ્રોન ગુમાવીને શું કામ, જે મેં ચોખ્ખું લઈ ગયું વધારાનો શું કામ, કે એની પાસે ઓલો 5મો ઇલેક્ટ્રોન ફ્રી હતો, યાદ છે, તો ફ્રી થવાની આની ઉપર હતો. એ વધારાનો ઇલેક્ટ્રોન ગુમાવીને શું થશે ભાઈ, તો કે ધન આયન બનશે. રેડી. આ જે બે મુદ્દા છે ને મારો ભાઈ સામસામે, એ મુદ્દા તમે આના પછીની થિયરીમાં કામ આવશે, હું તમને યાદ કરાવીશ, બરાબર. જોજો કે આ ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે ધન, આ ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે આ શું બની ગયો, ઋણ. આ ઇલેક્ટ્રોન ગુમાવ્યો, દેખાય, આ ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આ કેવું બની ગયો ભાઈ, ધન આયન. ચલો આ મુદ્દો તમને નેક્સ્ટ લેક્ચરમાં કામ આવશે. હવે આપણે આગળ વધી જરા લેજો. ચલો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ આની વાહકતાની. ચલો ભાઈ વાહકતાની મેં તમને શોર્ટકટ આપી હતી, યાદ છે ભાઈ, છું ને યાદ છે, તો સિગ્મા, વાહકતાનો સિમ્બોલ શું છે, સિગ્મા, મ્યુ ઇન્ટુ એન ઇન્ટુ એ. તો તમને ખબર છે ભાઈ પી પ્રકારમાં વાહકતા કોને આભારી છે, હમણાં જ તમને કરાવી હોલને. અહીંયા શું લખશો ભાઈ, એચ રેડી છે. અને એક તમને કહી દેવાનું ભાઈ, અહીંયા નિયરલી ઇક્વલ ટુ લખજો. નિયરલી ઇક્વલ ટુ શું કામ, કારણ કે આની વાહકતા જે માત્ર હોલને આભારી નથી, હોલ અને મુક્ત ઇલેક્ટ્રોન બેને આભારી છે, પણ વધારે પડતો ભાગ જે કોણ ભજવશે, હોલ. એટલા માટે આપણે ખાલી હોલનું ઇક્વેશન લીધું છે, નિયરલી ઇક્વલ ટુ કરી, એટલું યાદ રાખજો, બરાબર. નિયરલી ઇક્વલ ટુ ન કરો તોય ખોટું પડે, બરાબર. અહીંયા જે વાહકતા કેટલી હશે ભાઈ, તો વાહકતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, અહીં શું લખશો, છું ને પેલા આવું લખી નાખવાનું, બરાબર. અને પછી અહીંયા કોને આભારી હશે ભાઈ, ઇલેક્ટ્રોનને, ઇલેક્ટ્રોન. અને અહીંયા શું હશે ભાઈ, નિયરલી ઇક્વલ ટુ. ચલો કોણ સુધી તમે કહી દઉં છું, સિગ્મા એટલે વાહકતા. આને શું કહેવાય, યાદ છે ને ભાઈ, હોલની મોબિલિટી. આને શું કહેવાય, નંબર ઓફ હોલની સંખ્યા. આને શું કહેવાય, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર.
અહીંયા હોલ ઉત્પન્ન તો કોનાથી થાય છે ભાઈ? બંધિત ઇલેક્ટ્રોનથી. અહીંયા શું છે ભાઈ? ઇલેક્ટ્રોનની મોબિલિટી, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનનો વિરુદ્ધભાર. તો પડી ગઈ. ચલો, તો આટલા પોઈન્ટ સુધી ગયા ભાઈ એના તફાવતમાં કે સમાંતર થઈ ગયા. હવે આપણે વાત કરીએ એક્સ્ટ્રા જીનિટની. રેડી છે? જેમાં આપણે તફાવતની વાત કરતા નથી. બરાબર? ચલો, આના માટે ચલો ભાઈ આપણો તફાવત સુધી ગયો પૂરો. હવે ખાસ ધ્યાન રાખજો, તમને આવડે છે એ જ વસ્તુ કરવાની છે. આ બધા જીનિટ માટે મોસ્ટ ટાઈમ છે. તમને યાદ હોય ભાઈ તો વિદ્યુત પ્રવાહ ઘનતાના આપણે બે સૂત્ર ભણ્યા હતા. બરાબર? હવે તમને કળકળાટ હશે. એક જીઆ વાળું જે ઇઝ ઇક્વલ ટુ I/A અને એક આપણું મોસ્ટ ટાઈમ ઇક્વેશન ટુ NeVd. પાકું છે? ચલો, એમાંથી મારે કામ કરવું છે I નું છે. બરાબર? જેનું કામ નથી I નું કામ છે. I ને એવું કરતા બનાવવું. એ ક્યાં જશે ભાઈ? સામે. શું થશે જોવો જોઈએ? NeVd ઇન્ટુ A. રેડી? આ ઇક્વેશન જેને યાદ ના હોય એના માટે બનાવી આપ્યું છે. બરાબર? મારું કામ, મારે આનું કામ નથી. હવે મારે કામ પડશે આગળ. બરાબર? ચલો ભાઈ, તમને ખબર જ છે કે અર્ધવાહક માટે, બરાબર, આપણે લોકો આગળ ભણી ગયા છીએ, ચેક કરી લેજો. અર્ધવાહક માટે કુલ પ્રવાહ કોને આભારી હોય? તો કે ઇલેક્ટ્રોન અને હોલ ને. બરાબર છે ભાઈ? ઇલેક્ટ્રોન અને હોલ ને બે ના આભારી હોય, એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોન ને. રેડી? બસ. હવે આ સૂત્ર મેં તમને એટલે રિવિઝન કરાવ્યું કે એનો ટેકો આપણે અહીંયા, બરાબર છે, વાપરશું. ચલો, યુઝ કરશું. શું આવશે જોવો જોઈએ? એટલે આપણે લખશું, સાંભળજો, ઇલેક્ટ્રોન માટે. બરાબર? ઇલેક્ટ્રોન માટે આ સૂત્ર કઈ રીતે લખાય? અહીંયા બધો સિમ્બોલ કોનો લખવાનો? ઇલેક્ટ્રોન. અહીંયા શું લખશું જુઓ? N(E) ઇન્ટુ E. ચલો, વેલોસિટી પર કોની લખશું? ઇલેક્ટ્રોનની. આ ડ્રિફ્ટ વેલોસિટી જે યાદ રાખજો. બરાબર? કોની? ઇલેક્ટ્રોનની. ઇન્ટુ ક્રોસ સેક્શન એરિયા તો સેમ જ રહેશે, એમાં સિમ્બોલ ના આવે. બરાબર? ઇલેક્ટ્રોન વિદ્યુતભાર સેમ જ રહે, એમાં સિમ્બોલ ના આવે. વત્તા વાત સૂત્ર આપણે લખશું હોલ માટે. જોવો જોઈએ NH ઇન્ટુ E. ચલો, વેલોસિટી કોની લખશું આ વખતે? હોલની. કઈ વેલોસિટી યાદ રાખજો? ડ્રિફ્ટ વેલોસિટી. અને એરિયા તો સેમ જ રહેશે. રેડી? ચલો ભાઈ, હવે આપણે આમાંથી જોવો જોઈએ E અને A. E અને A ને શું કરી લઈએ? કોમન બાદ લઈએ. E ઇન્ટુ A. અહીંયા શું થાય આપણો? કુલ પ્રવાહ. કાઉન્સમાં શું હશે? વાંચો જોઈએ NeVe વત્તા NHVH. રેડી છે? તો પરીક્ષામાં ઘણીવાર તમને આ લોકો ક્રોસ સેક્શન એરિયા, નંબર ઓફ ઇલેક્ટ્રોન, નંબર ઓફ હોલ્સ, ડ્રિફ્ટ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન, ડ્રિફ્ટ વેલોસિટી ઓફ હોલ્સ બધું આપી દે. તમને કુલ પ્રવાહ માંગે તો તમને આ સૂત્રની જાણકારી હોય તો તમે ગોતી શકો ને ભાઈ. પ્રશ્ન એકદમ ઈઝી જ હોય, ખાલી તમારે કિંમત મૂકવાની હોય તો તમને આઈડિયા હોવો જોઈએ. રેડી? તો આને પર લખતી કે નોટ ડાઉન કરી લેજો. બરાબર? આ તફાવત સિવાયની વસ્તુની વાત ચાલે છે. રેડી છે? ચલો ભાઈ, હવે આપણે બીજા કન્સેપ્ટની વાત કરી. 2 મિનિટનું કામ બાકી છે. કે તમને ખબર જ છે ભાઈ કે અહીંયા અર્ધવાહક છે. બરાબર? અર્ધવાહક છે. એના માટે વાહકતા કોને આભારી છે ભાઈ? હમણાં જ મેં તમને કીધું ઇલેક્ટ્રોન અને હોલ બેને. અહીંયા કેમ આપણે પ્રવાહની વાત કરી, એમ અહીંયા આપણે વાહકતાની વાત કરશું. ચલો ભાઈ, વાહકતાના સૂત્ર તમને આવડે છે. છૂને વત્તા છૂને સાથે 2 વખત. આ બધે છૂનેનું સૂત્ર આવડે છે. જો જ્યાં તૈયાર જ છે, આ લખી નાખો તો ચાલે ભાઈ. ચલો ભાઈ, અહીંયા શું હશે? મ્યુ ઇન્ટુ N ઇન્ટુ E વત્તા મ્યુ ઇન્ટુ N ઇન્ટુ E. આવી રીતના લખાય એટલે ભૂલ જ ન પડે. બરાબર? પછી સિમ્બોલ લખી નાખવાના. ચલો, આ સિમ્બોલ કોના માટે છે ભાઈ? ઉપર જોવો જોઈએ, ઇલેક્ટ્રોન માટે. રેડી છે? આ સિમ્બોલ કોના માટે છે ભાઈ? હોલ માટે. રેડી છે? કઈ રીતે પૂછાય એ તમને શીખડાવું છું. બરાબર? ચલો ભાઈ, આમાંથી શું કોમન નીકળે છે? તમને દેખાય છે E કોમન નીકળશે. ત્યાંથી E શું નીકળી જશે? કોમન. પાછળ શું હશે? મ્યુ E ઇન્ટુ Ne વત્તા મ્યુ H ઇન્ટુ NH. રેડી છે? આ બની ગયું તમારું મોસ્ટ ટાઈમ ઇક્વેશન. કાંઈ જ નથી, બધા સૂત્ર આપણને આવડતા હતા. તો તમને કરેલું હોય અથવા કરાવેલું હોય, બરાબર છે, તો તમને ખબર પડે કે ભાઈ આવું પણ પૂછાય. બરાબર છે? એક્ઝામમાં કેમ લખવું. રેડી? તો MCQ માટે મોસ્ટ ટાઈમ બીજા કઈ રીતે પૂછાય તમને કહી દઉં, સાંભળો. ઇલેક્ટ્રોન વિદ્યુતભાર તો તમને ખબર જ છે 1.6 × 10⁻⁻19 કુલોમ્બ. તમને ઇલેક્ટ્રોનની મોબિલિટી આપે, ઇલેક્ટ્રોનની સંખ્યા આપે, હોલની મોબિલિટી આપે, હોલની સંખ્યા આપે, અને તમને એમ કહે કે કુલ વાહકતા ગોતો, કુલ વાહકતા. તો ખાલી તમારે કિંમત મૂકવાની હોય તો સૂત્રનું તમારું ધ્યાન હોવું જોઈએ. હજી પણ આમાં એક ટ્વિસ્ટ પૂછી શકે છે, છેલ્લી વસ્તુ. બરાબર? આમાં જ રેડી ભાઈ, અવરોધકતા પૂછે, બરાબર છે, તો તમારે છેતરાવાનું નહીં, મૂંઝાવાનું નહીં. પહેલા તમારે વાહકતા ગોતી લેવાની બિંદાસ. પછી જો અવરોધકતા માંગ્યું હોય તો શું કરવાનું? સમજી ગયા ને ભાઈ? કે જે જવાબ આવે એને ક્યાં મૂકી દેવાનો? 1/, ઊંધું કરી નાખવાનો.
ભાગાકાર કરી નાખવાનો, જે આન્સર આવે એ તમારો જવાબ. ખબર પડી ગઈ? એટલે કે ઈ તમારે તમારો ઓપ્શન છે સોરી એ શું કરી લેવાનો, સિલેક્ટ કરી લેવાનો જવાબમાં. પાકું? તો આટલું આપણે જોયું. નેક્સ્ટ વિડીયોની અંદર આને ઉપર છેલ્લું રિવાઇઝ કરી ફટાફટ અને આપણે લોકો સ્ટાર્ટ કરશું પીએન જંકશન ડાયોડ. રેડી છે? અહીંયાથી કન્ટિન્યુ થિયરી છે ભાઈ. પી ટાઈપ અને એન ટાઈપને ભેગા કરી અને આપણે બનાવશું પીએન જંકશન ડાયોડ. બરાબર? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.